સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ લિવ ઇન રિલેશનને મંજૂરી આપવામાં આવી છે। જો કે ભારત કે જે એક સાંપ્રદાયિક દેશ છે અને ભારત તેની સંસ્કૃતિ માટે જાણીતો છે, તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેટલા અંશે યોગ્ય ગણાય તેવા પ્રશ્નો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે। લિવ ઇન રિલેશનશિપ ભારતના હિન્દુ, મુસ્લિમ, શીખ અને અન્ય બધા જ ધર્મોની વિરુદ્ધ છે, તો ભારતના લોકો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો સ્વીકાર કરશે કે પછી તેનો વિરોધ કરશે તે જોવું રહ્યું। પરંતુ હાલ અમે શહેરના ધારાશાસ્ત્રી અને કેટલાક યુવાઓ પાસેથી આ પ્રશ્ન લઈને ગયા હતા, જ્યાં તેઓએ જુદા જુદા મંતવ્યો આપ્યા હતા। જુઓ S9ના વિશેષ અહેવાલમાં। ભારત દેશ પોતાની સંસ્કૃતિ માટે દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે। જો કે થોડા સમય અગાઉ જ દેશની સર્વોચ્ચ અદાલતે લિવ ઇન રિલેશનશિપને મંજૂરી આપી હતી। જો કે આ ચુકાદાથી ભારતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે। ત્યારે ભારતના તમામ ધર્મોમાં લગ્ન પહેલા લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપવામાં નથી આવતી। જો કે તેમ છતાં પણ આ નિર્ણયને સમાજના કેટલાક લોકો આવકારી પણ રહ્યા છે, તો મોટાભાગના લોકો આ નિર્ણયને અયોગ્ય માને છે અને કોર્ટના નિર્ણયને મોટાભાગનો યુવા વર્ગ પણ સખત શબ્દોમાં નકારી રહ્યો છે। દેશમાં પરિવર્તનની જરૂર છે, પરંતુ સંસ્કૃતિના ભોગે મેળવેલ પરિવર્તન કેટલા અંશે યોગ્ય છે એવું મોટાભાગના યંગસ્ટર કહી રહ્યા છે। જ્યારે આ સંબંધે પૂછાયેલા પ્રશ્નોના શહેરના ધારાશાસ્ત્રીઓ અને યુવાઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી। આવી જે સુપ્રીમ કોર્ટે લિવિંગ રિલેશનશિપને મંજૂરી આપી છે, તેના પર તમારા શું વિચાર છે? એમ તો સારી વસ્તુ કહેવાય ને આ વસ્તુ તો પ્રજા માટે સારી જ કહેવાય ને જે કોર્ટે એની મંજૂરી આપી છે તેના માટે બધાને થોડી ઘણી છૂટછાટ ને એના માટે તો બધું સારું જ કહેવાય। એમ ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, તો આપણી સંસ્કૃતિ પર આની શું અસર થશે? આપણી સંસ્કૃતિ પર એની જે કોર્ટે આદેશ આપ્યો છે એના કોઈ વિચાર કરીને જ આપ્યો છે, કોઈ બધું વિચાર અને વાતચીત કરીને જ આપ્યો છે, તો એ હિસાબે તો સારી જ કહેવાય। સુપ્રીમ કોર્ટે જેને લિવિંગ રિલેશનશિપને મંજૂરી આપી છે એના પર તમારા શું વિચાર છે? એમ જોઈએ લિવિંગ રિલેશનશિપ એમ રીતે સારું જ કહેવાય દેશના માટે। માત્ર કંઈ બી એમ જે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે તેમ જોવા જઈએ તેમણે બધું વિચારીને જ લીધો હશે કે જેમ રીતે ને દેશનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે બહારની સંસ્કૃતિ અહીંયા આવી રહી છે, તો તે માટે તો એમ સારું જ કહેવાય કે જેમ 5 વર્ષ પછી પણ એમ નાના બાળકોએ જેમ બહારની જે સંસ્કૃતિ છે તે અહીંયા ડેવલપ થવા માંડી છે, ધીરે ધીરે દેખાવા માંડે છે। તો આની આપણી સંસ્કૃતિ પર કંઈ વિપરીત અસર એમ જોવા જઈએ તો બહારની જે સંસ્કૃતિ ને તે ને આપણે અહીંયા ધીરે ધીરે આવી રહી છે, તેનું ધ્યાન રાખવું જોઈએ। આ સંબંધે કોલેજના વિદ્યાર્થીઓને તેમના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ બધા કાયદાની બહારની સંસ્કૃતિના છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાને મંજૂરી આપવામાં આવી છે, તે આપણી ભારતીય સંસ્કૃતિને બગાડી રહી છે, જેથી આવા કાયદાને મંજૂરી આપવી એકદમ જ ખોટી વસ્તુ છે। આ કાયદાથી ભારતીય સંસ્કૃતિની અવગણના કરવામાં આવી રહી છે। લિવ ઇન રિલેશનશિપ કાયદાનું યંગસ્ટરો પર ખૂબ જ ખરાબ અસર પડશે અને આને કોઈ પણ હાલતમાં મંજૂરી આપવી ન જોઈએ। લિવ ઇન રિલેશનશિપમાં લગ્ન પહેલા આપણી સંસ્કૃતિમાં કોઈ પણ હતી જ નહીં। બધા જ યંગસ્ટરોએ આ કાયદાની વિરુદ્ધ ઊભા થઈ તેનો વિરોધ કરવો જોઈએ। अभिषेक, जो सरकार ने सुप्रीम कोर्ट ने कायदा मंजूर किया है, तो इसके यंगस्टरों पे क्या असर करेगी? ये बहुत बुरा ही असर पड़ेगा इस पर, क्योंकि हमारी संस्कृति इसको मंजूर नहीं करना चाहती। क्योंकि लिविंग रिलेशनशिप पहले मैरिज के पहले ये तो हमारी संस्कृति में कभी था ही नहीं, ये तो फॉरेन कल्चर है और इसे नहीं लागू होना देना चाहिए। हमें सभी यंगस्टरों से गुजारिश है कि इसके खिलाफ हमें खड़ा होना चाहिए। और लिविंग रिलेशनशिप मैरिज के बाद हम रख सकते हैं, मैरिज के पहले ये तो बहुत बुरा असर पड़ेगा। अभी तो ठीक है हम चला, लेकिन आने वाले समय में ये बहुत बुरा होगा इस पर। मतलब जो आने वाली पीढ़ी है उस पर क्या असर होगा? उस पर बहुत बुरा असर पड़ेगा, क्योंकि अभी धीरे धीरे हम फॉरेन कल्चर में ढल रहे हैं, और जो कि बहुत ही गलत है। ढलना ठीक है, लेकिन कुछ हमारी जो पहले की रीति रिवाजों हैं उनके हिसाब से हमको चलना ज़रूरी है। આ બધા કાયદા બહારના દેશના છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે કાયદાને મંજૂરી આપવામાં આવી છે તે આપણી ભારતની સંસ્કૃતિને બગાડે છે, એટલે આવા કાયદાઓને મંજૂરી આપવી એ ખોટી વસ્તુ છે। તો આની પર યંગસ્ટર પર શું અસર થશે? આની યંગસ્ટરો પર બહુ ખરાબ અસર થશે। આ વસ્તુમાં ઘણી આપણી ભારતની સંસ્કૃતિની અવગણના કરવામાં આવશે। જે સુપ્રીમ કોર્ટે જે મંજૂરી આપી છે તેના પર તમારું શું મંતવ્ય છે?
મારા પ્રમાણે તો ના હોવું જોઈએ લિવિંગ રિલેશનશિપ, કેમ કે જે નાના છોકરાઓ જોવે છે એ પ્રમાણે તો આપણે એવી રીતે ના, આપણી સંસ્કૃતિ એવી નથી. એક રીતે જોવા જઈએ તો એ સારું છે, કેમ કે એક કપલ પોતાની આજુબાજુ જાણી શકે છે કે કેવી રીતે હું રહી શકું છું આની જોડે કે નહીં. પણ એક છોકરાના મંતવ્યથી જોવા જાય તો એ છોકરો એનાથી બહુ એક ઊંધી ઇફેક્ટ શીખે છે, તો જેનાથી એના માઇન્ડ પર રોંગ ઇફેક્ટ આવે છે અને એના પેરેન્ટ્સને પ્રોબ્લેમ આવે છે આગળ જઈને. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, તો આની આપણી સંસ્કૃતિ પર શું અસર થશે? આપણી સંસ્કૃતિ પર એ અસર થાય કે આપણા છોકરાઓ રોંગ શીખે છે. આપણા જે નાના છોકરાઓ છે તેને જોઈને રોંગ ઇફેક્ટ પડે છે, એ જ ઇફેક્ટ પડશે, બાકી તો કોઈ ઇફેક્ટ નથી 99%. તેમજ કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ અને ધારાશાસ્ત્રીઓ દ્વારા આ સંબંધે પોઝિટિવ વિચારો આપ્યા હતા. તેમના મતે લિવ ઇન રિલેશનશિપની મંજૂરી દેશના માટે એક તરફથી સારી જ છે. સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સમજી વિચારીને જ લીધો હશે. ભારત જેમ ઝડપથી વિકાસ કરી રહ્યો છે તે જોતા સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પ્રજા માટે આવકારદાયક છે. તેમજ આ સંબંધે એડવોકેટ પ્રીતિ જોશી અને આશિષ મહેતા પાસે તેમના મંતવ્યો પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે મંજૂર કરેલ લિવિંગ રિલેશનનો ચુકાદો ખરેખર આવકારદાયક છે. આની સમાજ પર કે લોકો પર કોઈ વિપરીત અસર પડવાની નથી, પરંતુ લોકો આનું અર્થઘટન કરવામાં ભૂલ કરી રહ્યા છે. લોકોને લિવિંગ રિલેશનના અર્થઘટન અને તેના વિશે લોકોને જાણવાની જરૂર છે. હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવનાર લિવિંગ રિલેશનશિપ 25 વર્ષોમાં લોકો વચ્ચે આમ થઈ જશે. ભલે લોકો આજે આની અવગણના કરી રહ્યા હોય, પરંતુ પાછળથી લોકો આને જ આવકારશે. ભૂતકાળમાં લગ્ન એક સંસ્થા માનવામાં આવતી હતી. જ્યારે પતિ પત્નીના લગ્નગાળામાં ગેરસમજ કે ઝઘડાઓ સર્જાય ત્યારે તેની પાસે કોઈ રસ્તો રહેતો નથી. તેવા સમયે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવકારદાયક છે. તેમજ કાયદાના કારણે લોકો પોતાનું જીવન સુધારી શકે છે. સુરતથી એક ચોક્કસ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હમણાં જે લિવ ઇન રિલેશનશિપ પર જે ચુકાદો આપવામાં આવેલો છે તે આવકાર્ય છે. કારણ કે આમ જોવા જઈએ તો કાયદાનું અર્થઘટન જે રીતે લિવ ઇન રિલેશનશિપમાં જરૂરી છે અને લોકો સમક્ષ લાવવું જરૂરી છે, અને એ હકીકત આધારિત આ ચુકાદો છે. અને એનું અર્થઘટન આમ તો જોઈએ તો ખરેખર જે વ્યક્તિ એટલે કે સ્ત્રી પોતે લગ્ન જેવા સંબંધથી એવા પુરુષ વ્યક્તિ સાથે જ્યારે સંકળાયેલી હોય ત્યારે તેવા સંજોગોમાં એને પણ એટલા જ હક અને રાઇટ્સ કાયદો આપે છે, એ અહીંયા આગળ પુરવાર થાય છે. એટલે એકવાર આ લગ્ન જેવા સંબંધો અસ્તિત્વમાં આવે, પતિ પત્નીની જેમ જો રહેતા હોય તો એ રીતના જે લિવ ઇન રિલેશનશિપના જે કોઈ એગ્રીમેન્ટ હોય તો એવા સંદર્ભે એ સ્ત્રીને પત્નીને સમકક્ષ એનો દરજ્જો મળે છે અને એવા એના હક પ્રદાન થાય છે. પરંતુ એટલું પણ ચોક્કસ છે કે ખરેખર આવું જો કોઈ પણ પક્ષકારો હોય તેના એકબીજાના કોઈ પણ લગ્ન જીવન જો ચાલુ હોય તો તેવાને લિવ ઇન રિલેશનશિપ પરમિટ નથી કરતો, નહીંતર પછી લગ્ન સંસ્થા પડી ભાંગે. એટલે વસ્તુ એના અર્થઘટનનો છે. કાયદાનો જે એની અર્થઘટન છે તો તેનો ચોક્કસ પ્રકારે એનું અર્થઘટન એની અંદર આપવામાં જ આવેલું છે. તો એ રીતે આમ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટે એ અંગે ઊંડાણપૂર્વક જે રીતનું એનું જજમેન્ટ આપ્યું છે તો ખરેખર એવી ભોગ બનનાર સ્ત્રી કે જે ખરેખર એક લિવ ઇન રિલેશનશિપમાં જે પુરુષ પર વિશ્વાસ રાખીને એને સાથે પતિ પત્ની તરીકેના જે સંબંધો વિકસાવેલા હોય તો એવા સંબંધોને પતિ બીજી કોઈ પણ રીતે એના જે કોઈ પણ હક હોય એના ઉપર તરાપ ન મારી શકે. એટલે એવા પરિપ્રેક્ષ અને સંદર્ભમાં આ ચુકાદો આવકાર્ય છે. મેમ, જે મોટા ભાગના યંગસ્ટરો છે એ લોકો એવું માને છે કે આ ચુકાદાથી આપણી સંસ્કૃતિ પર એની વિપરીત અસર થશે, તો એ બાબતે આપ શું કહેવા માંગશો? નહીં, એ ખરેખર એનું અર્થઘટન એને સમજવાની અને જાણવાની જરૂર છે. એક જણનું લગ્ન જીવન ચાલુ હોય અને એ દરમિયાન કોઈ બીજો પક્ષકાર આવા લિવ ઇન રિલેશનશિપ અથવા તો એના કોઈ લગ્ન થકીના કોઈ કરારો કરી નથી શકતું, જેવા કે મૈત્રી કરાર. તો મૈત્રી કરાર એને કોઈ કાયદાકીય રીતે એને કોઈ પ્રોટેક્શન નથી હોતું, અને આવા કરારો આપણા ભારતીય સંસ્કૃતિમાં અથવા તો ભારતીય કાયદામાં એને આવકાર્ય નથી. એટલે એ વસ્તુ આખી જુદી છે. એટલે એ રીતે કોઈ લગ્ન સંસ્થાને હાનિ થાય એવી રીતનું કોઈ આ લિવ ઇન રિલેશનશિપ કે એ અંગેના કાયદાનું એ રીતે અર્થઘટન ન કરી શકાય. પરંતુ જો કોઈ વ્યક્તિએ ડિવોર્સ કરી દીધેલા હોય અથવા છૂટા રહેતા હોય અથવા તો કોઈ લગ્ન ન કરેલા હોય એવા અપરિણિત પક્ષકારો હોય અથવા તો બેમાંથી એક પક્ષકારે કોઈ છૂટાછેડા લઈ લીધેલા હોય અથવા તો બંને પક્ષકારો લઈ લીધેલા હોય તો તેવા સંજોગોમાં બંનેની મુક્ત સંમતિએ જો એ લોકો કોઈ લિવ ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટ કરીને જો સાથે રહેતા હોય તો એ બાબતનું એ અર્થઘટન છે. એ આવા સંજોગોમાં એ ઉચિત છે. આપણો હાલમાં સુપ્રીમ કોર્ટે જે લિવિંગ રિલેશનના કાયદાને મંજૂરી આપી છે એના પર આપનું શું મંતવ્ય છે?
ખરેખર આજના જમાનામાં જ્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ ત્યારે મુસલમાન કોમની વાત કહો કે ચચાર સ્ત્રી લાવવાનો, પત્ની લાવવાનો એમાં હક આપ્યો છે, જ્યારે આપણા હિન્દુઓમાં એક ભૂતકાળમાં ભલે એક સંસ્થા મનાતી હતી લગ્ન, પણ જ્યારે લગ્નમાં વિક્ષેપ થાય કાં તો એક વ્યક્તિને ઈગો પ્રોબ્લેમ આવે ત્યારે આપણી પાસે કોઈ બીજો રસ્તો રહેતો જ નથી. તો આ સમયે જો લિવ ઇન રિલેશનશીપનો જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે એમાં કોઈ ગુનો બનતો નથી, હું માનું છું કે આજના જમાનાનો આ બહુ અમૂલ્ય ભેટ છે અને એ આપણે સ્વીકાર્યો જ રહ્યો. હું એમ નથી કહેતો કે આપણે શોખ ખાતર કે ખાલી વાસના ખાતર બીજા લગ્ન કરીએ, પણ લગ્ન એ જરૂરિયાત છે બંને માટે, ધણી અને ધણિયાઈ માટે. એમાંથી એકને વાંકવું આવે તો આખી જિંદગી એમનેમ કાઢવી અને ભાઈ ડાયવોર્સ થતા નથી, ડાયવોર્સ લેવા તૈયાર નહીં હોય બેમાંથી, તો તે સમયે લિવ ઇન રિલેશનશીપ ખૂબ જ કામ લાગે છે અને એ આપણો એક અધિકાર છે. એ જે આપણો ફંડામેન્ટલ રાઇટ છે તે રાઇટ આપણને મળવો જોઈએ, એ હું નિઃશંકપણે માનું છું. ભૂતકાળમાં લગ્નના સંસ્થા માનતા હતા. ફોરેન કન્ટ્રીઝમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમે જુઓ તો લગ્નને હવે કોન્ટ્રાક્ટ માનતા થઈ ગયા છે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ સુધી વાત આવી ગઈ છે તો હું એમ માનું છું, મારું પોતાનું મંતવ્ય એવું છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેવું કંઈ ખોટું નથી ને એમાં કોઈ બાદ આવવો પણ ન જોઈએ અને આપણા સમાજે એ સ્વીકારવું જોઈએ. જોકે હવે જોવું એ રહ્યું કે આપણા ભારત જેવા સંસ્કૃતિ પ્રધાન દેશમાં લગ્ન પહેલા સાથે રહેવાવાળા આ લિવ ઇન રિલેશનશીપના કાયદાની કેટલી સફળતા મળે છે અને આ કાયદા સામે સામાજિક સંસ્થાઓ વિરોધ કરે છે કે તેને આવકારે છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન રવિ વિંદે સાથે ફિરોઝ પઠાણનો રિપોર્ટ.